નમસ્કાર. ધારા કૃષિ વિદ્યાલયમાં આપ સર્વનું સ્વાગત છે. હું દેવેન્દ્ર પટેલ, ઝીરો કેન્સર ઇનિશિયેટિવનો ફાઉન્ડર. શું તમને ખબર છે, ખેતરમાં તમારા પગની નીચે 2 ફૂટે 1.5 ફૂટે તમારો એક બહુ જ મોટો દુશ્મન છે, જે તમારો નફો, તમારું સુખ ચેન દિવસે દિવસે ઓછો કરી રહ્યો છે. આ દુશ્મન તમારી આવનારી પેઢીઓને ચોખ્ખા પાણી માટે વલખા મરાવડાવશે. પણ આ દુશ્મનને આપણે ઓળખવો પડશે અને એને માત કરવો પડશે. તો આ દુશ્મનને જ્યારે આપણે માત કરીશું તો તેના શું ફાયદા થશે ને તે આજે આપણે જોઈએ. આ દુશ્મનનું નામ છે હાડપાન. હાડપાન એટલે કે જમીનની અંદર નીચે 1.5 ફૂટ 2 ફૂટે 2.5 ફૂટે એક એવું સખત પડબાજી ગયું છે માટીનું, કે જેમાંથી પાણી પણ પસાર નથી થઈ શકતું, તેમાંથી હવા પણ પસાર નથી થઈ શકતી. મૂળ પસાર થવાની તો વાત જ ક્યાં આવી. આજે આપણા આ લેક્ચરની અંદર આપણે હાડપાન એટલે શું, એ કેવી રીતે બને છે, એ કેવી રીતે ખેડૂતની આવક ઓછી કરે છે અને મજૂરી ખર્ચ વધારે છે, એ કેવી રીતે ભૂગર્ભ જળની સમસ્યાઓને ઊભી કરે છે, કેવી રીતે પર્યાવરણને નુકસાન કરે છે અને આ દુશ્મનને કેવી રીતે માત કરો. આ બધા વિષયોની આજે આપણે ચર્ચા કરીશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો હાડપાન એટલે શું એમ? આ પહેલાં એક વાત કહી દઉં. મારા વિડીયો લાંબા થતા હોય છે. પાછળનું કારણ છે કે મારે તમને સિદ્ધાંતો સમજાવવાના છે અને એક સિદ્ધાંત સમજાવવા સાથે ઘણી બધી વસ્તુઓ સાથે એને જોડવાના છે, જેને આપણે કનેક્ટિંગ ડોટ કહીએ ને, કે બિંદુઓને જોડવાના છે અને એ જોડી અને એક આખી આકૃતિ બનાવવાની છે. અને જ્યારે એ તમે આકૃતિને બહુ જ સારી રીતે સમજતા થશો ને તો હું ખાતરી આપું છું કે તમે બહુ સારી ખેતી કરશો. આજે આપણે પ્રાકૃતિક ખેતી તરફ જઈ રહ્યા છીએ. ઘણા બધા ખેડૂતોનો આ પ્રશ્ન પણ છે કે એ લોકો પ્રાકૃતિક ખેતીમાં આવે છે, થોડોક વખત કામ કરે છે અને એમાંથી એ લોકો બહાર નીકળી જાય છે. આ એક બહુ મોટી સમસ્યા છે. એવું નથી કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી નથી કરવી, ભલે તેમની પાસે ગાય નથી, એમની પાસે બળદ નથી, એમની પાસે ભેંસ નથી, છતાં પણ એમને પ્રાકૃતિક ખેતી કરવી છે. પણ થાય છે શું કે જેવા એ પ્રાકૃતિક ખેતીમાં આવે છે તો પહેલું તો એમનો નફો નીચે જતો રહે છે. અને જે નાના ખેડૂતો છે એમને માટે નફો ઓછો થવો એ બહુ મોટી વાત છે. તો આપણે આ દુશ્મનને જ્યારે ઓળખવાનું ચાલુ કરીશું, એને સમજવાનું ચાલુ કરીશું અને એને નાશ કરવાનો ચાલુ કરીશું ને તો આ જે ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં આવે છે અને જે બહાર નીકળી જાય છે, અથવા જે લોકો કેમિકલ ખેતી કરે છે એ લોકોને પણ કંઈ ને કંઈક જગ્યાએ ફાયદો થશે. ચાલો તો આપણે આને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે દુશ્મન જે જમીનની નીચે છે એને હાડપાન કહેવાય. હાડપાનને ગુજરાતીની અંદર સખત પડ થઈ જાય, માટીનું એક સખત પડ બની જાય તો એને આપણે હાડપાન કહીએ, અથવા તો એક સખત પરત બની જાય એને આપણે હાડપાન કહીએ. હાડપાન જ્યાં આપણું કલ્ટિવેટર જતું હોય કે આપણો પ્લાવ આપણે મારતા હોઈએ વારે વારે, તો એનાથી નીચેના ભાગમાં એ બનવાનું ચાલુ થાય. હવે એ કેવી રીતે બને છે એ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે બોર્ડ પર આજે વધારે ધ્યાન આપીશું. ચાલો તો આપણે હાડપાનને સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો કે આ આપણી જમીનની ઉપરની સપાટી છે. આના ઉપર આપણો પાક થાય છે.
આ અંતરને આપણે સમજવા માટે 1 ફૂટથી 1.5 ફૂટ સમજી લઈએ. તો આની નીચે છે ને તો એક સખત પડ બાજી જાય. આ પડ એટલું સખત છે કે એમાંથી હવા પણ જઈ નથી શકતી. આમાંથી પાણી પણ બહુ જ ઓછા પ્રમાણમાં કે નહીવત જાય છે. પાણી બી જ્યારે નથી જતું, હવા પણ નથી જતી. તો મૂળને જવાનો તો સવાલ જ ઊભો નથી થતો. તો હવે આ આપણો દુશ્મન કેવી રીતે બને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અને એ આપણો નફો કેવી રીતે થઈ જાય. તો પહેલામાં પહેલી વાત તો એક આવે, આ જમીન થઈ, આપણો પાક થયો અને એના મૂળિયા થયા. હવે આ જગ્યા પર આજે આપણું હાડપાન તૈયાર થયું. તો આ જે મૂળ છે ને તે અહીંયા આવી અને નીચે નહીં જઈ શકે. તો એ લોકો બાજુમાં ફેલાશે અથવા તો અહીંયાનું ગુચરું બનવાનું ચાલુ થયું. કારણ કે પ્રાકૃતિક ખેતી છે, બાકીની જમીનો તો બધી કોમ્પેક્ટ છે, કેમિકલવાળાની. એટલે અહીંયા આગળ મૂળ છે ને તો અહીંયા આગળ ગોલ ગોલ વીંટાવાના ચાલુ થશે. તો હવે બીજી એક વસ્તુ, આ એક વાત થઈ. એટલે કે મૂળ નીચે નથી જઈ શકતા, મૂળને આમ જવાનું થાય. હવે તમે શું કહેવાય ને, કપાસની વાત લઈએ આપણે. તો કપાસના સોટી મૂળ છે ને તે પણ છે તે આવી રીતે ફેલાય. હવે આ દુશ્મન કેવી રીતે બને તો એને સમજીએ. તો દુશ્મનમાં કેવું થયું કે આપણે વર્ષોથી, ઘણા બધા વર્ષોથી મોટાભાગના ખેતરોમાં ટ્રેક્ટર ફરતા થઈ ગયા. જેમની પાસે પોતાનું ટ્રેક્ટર નથી તે ભાડે લાવીને પણ ફેરવે. એટલે શું થાય કે જમીન ભીની હોય, એના પર ટ્રેક્ટરનું વજન આવતું હોય. મેં તમને આગલા વિડીયોમાં જણાવ્યું હતું કે જ્યારે ટ્રેક્ટર ચાલે છે તો ત્યારે એક ખેંચવાનું બળ આવે, એના કારણે પુષ્કળ જોર જમીન પર આવે. એટલે આપણે જ્યાં ખેડી નાખીએ એ જમીન તો થોડી પોચી રહે છે ને શું, પણ જ્યાં આગળ ખેડાણ પછીની જે જમીન છે ને ત્યાં આગળ એ જોર કામ કરી અને એક સખત લેયર બનાવી દે છે, જેને આપણે હાડપાન. તો હવે આ મૂળ અહીંયાથી ગયા તો હવે જે પાણી આવ્યું એમ આપણે એને ડ્રીપથી આપ્યું, વરસાદથી આવ્યું, ફ્લડથી આપ્યું, કોઈ પણ રીતે આપણે જ્યારે પાણી જમીનમાં આપીએ છીએ તો એ પાણી છે ને આ જગ્યા ઉપર સંગ્રહ થવાનું ચાલુ થઈ જાય. કારણ કે નીચે તો જઈ શકતું નથી. તો એ નીચે નથી જઈ શકતું તો આ જગ્યા પર પાણી ભેગું થવાનું ચાલુ થાય. હવે જ્યારે પાણી અહીંયા આગળ ભેગું થવાનું ચાલુ થાય તો આ ભાગ પર શું થશે, એનરોબિક કન્ડિશન ઊભી થઈ જશે. આગલા વિડીયોમાં બતાવ્યું હતું ને કે જ્યારે આપણે પાણી આપીએ એમ ખાલી ગ્લાસની અંદર, એમાં એક મેં તમને પ્રયોગ બતાવ્યો કે ખાલી ગ્લાસની અંદર હું પાણી ભરું તો હવા બહાર નીકળી જાય. એમ કરી એ જ સેમ પ્રિન્સિપલ, એટલે કે એ જ સિદ્ધાંત અહીંયા પણ લાગે કે અહીંયા આગળ પાણી ભરાવાનું થયું તો આ જગ્યા પરથી હવા બહાર નીકળવાની ચાલુ થાય. હવે જેવી હવા બહાર નીકળવાની ચાલુ થશે તો આ જે આખો ભાગ છે ને તે એનરોબિક બનવાનો ચાલુ થાય. એટલે કે અવાત જીવી બેક્ટેરિયાઓ અને ફંગસ એ બધાને રહેવા માટેની આ બહુ સારી જગ્યા, એમની વસ્તી વધારવા માટેની પણ આ બહુ એક સારી જગ્યા થઈ ગઈ. તો જ્યારે આ સારી જગ્યા બની એમને માટે તો શું થશે કે આ જગ્યા ઉપર ખરાબ બેક્ટેરિયા ભાઈ, જેને એનરોબિક બેક્ટેરિયા કહે, અવાતજીવી બેક્ટેરિયા પણ અહીંયા આગળ વધવાનું. હવે એ તો તમને ખબર જ છે કે અવાતજીવી બેક્ટેરિયામાં ઘણા બધા બેક્ટેરિયા આવા છે કે જે રોગકારક છે. શું ફ્યુઝારિયમ ને એ બધી જાતની જે ફંગસો છે તેને માટે આ જે ઝોન છે
હાડપાંની ઉપરનો એ બહુ મોટું કામ કરે છે. જ્યારે હાડપાંની ઉપરનું મોટું કામ કરે છે ને આ બધી જીવાતો અહીંયા આગળ આવે છે પાણી, તો આ જે મૂળ છે ને તે સડવાના ચાલુ થાય. અને જ્યારે આ મૂળ ખરાબ થવાના ચાલુ થાય, પૂરેપૂરા સડાય નહીં પણ એ મૂળ ખરાબ થવાના ચાલુ થાય ને તો એના પર પછી કુદરતી રીતે જે ફંગસ એટેક કરવાની, કારણ કે કુદરતનું કામ તો દરેક વસ્તુમાં જીવ નથી, એને ડિકમ્પોઝ કરવાનું કામ તરત જ સંભાળી લે. તમે જોજો કે ખેતર રોડ ઉપર કોઈ એક્સિડન્ટ થયો હોય અને કોઈ પણ નાનું મોટું જાનવર મરી ગયું હોય અને લોકો બાજુ પર ખસેડી દેશે, ફરી તમારે બીજે કે ત્રીજે દિવસે આવવાનું થશે તો ત્યારે ડિકમ્પોઝિશન તમને જોવાનું મળે, એના ડિકમ્પોઝિશનની શરૂઆત થઈ ગઈ હશે અને એ તમને જોવાનું મળશે. એટલે આ જ્યાં મૂળિયા આવ્યા હાડપાંની ઉપરના જે મૂળિયા આવ્યા શું એ એવા ઝોનની અંદર આવે કે જ્યાં આગળ વધારેમાં વધારે ભેજ છે, અહીંયા વધુ ભેજ છે, એટલે કે વાપસાની કન્ડિશન તો અહીંયા આગળ છે જ નહીં. તો આપણે તો કુદરતી ખેતી માટે વાપસાની વાત કરીએ તો વાપસાની કન્ડિશન અહીંયા છે જ નહીં. આ વધુ ભેજની અંદર આ જે મૂળ આવ્યા તે બગડવાના ચાલુ થયા. આ બગડવાના ચાલુ થાય તો કુદરતે તો એનો હિસાબ ચાલુ કરી દીધો. એટલે અહીંયા આગળ મૂળ બગડવાના ચાલુ થયા એટલે ત્યાં આગળ એની અસર કોના પર થઈ? બહાર થવાની ચાલુ થઈ. એ બહાર થવાની ચાલુ થઈ એટલે આપણે ફંગીસાઇડ્સ ને હર્બીસાઇડ્સ અને એ બધાના ઉપયોગો કરવાના ચાલુ કરી દીધા. એટલે મૂળ ખરાબ થાય છે માટે પ્લાન્ટ ખરાબ થાય. પ્લાન્ટ ખરાબ થાય છે તો હવે તમે એક વસ્તુને સમજો કે એક વસ્તુ થાય છે તો એ કેટલી બધી વસ્તુઓ સાથે જોડાયેલું છે કે ભાઈ આ હાડપાન છે પાણી નથી નીચે ઉતરતું, તો આ હાડપાન છે હવા નીચે નથી જતું, આ હાડપાન છે મૂળ નીચે નથી જતા. તો આની અસર થઈ કે મૂળ ખરાબ થવાના ચાલુ થયા. મૂળ ખરાબ થવાના ચાલુ થાય એટલે રોગો આપણા પાકની અંદર આવવાના ચાલુ થયા. રોગો આપણા પાકમાં આવવાના ચાલુ થયા એટલે આપણે દવાઓ છાંટવાનું કામ ચાલુ કરી દીધું. પ્રાકૃતિક ખેતીમાં એ કોઈ પણ વસ્તુ હોઈ શકે. તમે બહુ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરતા હોય અને ખેતરમાં નો ટીલેજમાં જતા રહ્યા હોય કે ટ્રેક્ટર ના વાપરતા હોય કંઈ ના વાપરતા હોય તો ધીમે ધીમે આ તૂટે એમ. પણ એને પણ એક સમય લાગી જાય. તો તે વખતે પ્રાકૃતિક ખેતીમાં આપણે જ્યારે પણ પ્રવેશીએ છીએ ત્યારે આપણે નિમાસ્ત્ર વાપરવું પડે, 10 પરની અંક વાપરવા પડે, બ્રહ્માસ્ત્ર વાપરવું પડે. એ બતાવે છે કે આપણા મૂળિયા પ્રાકૃતિક ખેતીમાં પણ સેફ નથી એમ. કોઈક ને કોઈક રીતે એના ઉપર પણ નુકસાન થાય. એટલે મૂળ ખરાબ થાય માટે રોગો આવે છે. આ એક કારણ છે. આ એકલું જ કારણ છે એવું નથી કહેતા, પણ જે બધા રોગો આવવા પાછળના જે કારણોમાં છે ને એમાંનું આ એક કારણ બહુ જ મોટું કારણ છે. એટલે અહીંયા આગળ આને કારણે આ પ્રોબ્લેમ થયો, આ થયું. એટલે તમે જુઓ ને કે એન્ડ્રોબિક બેક્ટેરિયા અહીંયા આગળ પાણી નથી જતું એટલે એન્ડ્રોબિક બેક્ટેરિયા ડેવલપ થવાના ચાલુ થાય. એન્ડ્રોબિક બેક્ટેરિયા ડેવલપ થવાના ચાલુ થાય એટલે રોગો ચાલુ થાય. રોગો ચાલુ થાય એટલે આપણે દવાઓ છાંટવાની ચાલુ કરી. તો જ્યારે આપણે દવાઓ છાંટીએ છીએ તો દવાઓનો ખર્ચ છે આપણી પાસે. દવાઓ છાંટવા માટે આપણે જે મજૂરી કરવી પડે છે, તમે ટ્રેક્ટર વાપરતા હોય કે તમે માણસને વાપરતા હોય કે તમે જાતે કામ કરતા હોય તો પણ તમે જાતે કામ કરતા હોય તમારો સમય તમે આપો છો. તમે બહારથી મજૂર લાવતા હોય તો તમે એને મજૂરી આપો છો. એટલે તમારો ખર્ચ વધવાનો ચાલુ થઈ જાય. ખર્ચ વધવાનો ચાલુ થઈ જાય તો તમારી આવક ઓછી થવાની ચાલુ થઈ જાય. એટલે મેં તમને કહું ને કે તમારા નફાને એ ખાવાનું ચાલુ કરે. તમારો જમીનમાં નફો ઓછો થાય એટલે તમારું સુખચેન ઓછું થઈ જાય. આ બધી એકબીજા સાથે જોડાયેલી વાતો છે. અને આ વાત જ્યારે કરવાની થાય ને એટલે વિડીયો લાંબો થતો ચાલો. આ સાથે હું તમને એ પણ એક વિનંતી કરું છું કે આ વિડીયોને તમે લોકો વાયરલ કરજો. તે એવા ખેડૂતો સુધી પહોંચે કે જે આ બધું કરવા માટે તૈયાર હોય અને આવા નાના મોટા સુધારા કરી લે તો એમને બહુ મોટા ફાયદા થઈ જશે. એટલે આ એક વાત તમે જોઈ લીધી કે હાડપાનથી આપણાને શું નુકસાન થાય છે અને એ કેવી રીતે આપણો ખર્ચ વધારે છે.
હવે ભૂગર્ભ જળની સમસ્યાની વાત હતી, મેં કહી તે તમને. હવે મેં તમને ભૂગર્ભ જળની વાત કરી, તો ભૂગર્ભ જળ પણ આપણા, તમે જુઓ કે આજથી 50 વર્ષ પહેલાં કૂવાની અંદર સીધા પાણી આપણે ડોલ નાખીને કાઢી લેતા. ત્યાર પછી એ જ કૂવામાં પાણી જતા રહ્યા એટલે આપણે એમાં બોર કરાય. એ બોર 100 ફૂટ, 200 ફૂટ, 300 ફૂટ અને ઘણી જગ્યાએ 500, 600, 700 આંકડા એ વધવાના ચાલુ થયા. નો ડાઉટ આપણે પાણી વધારે ખેંચવાનું ચાલુ કર્યું, પણ આપણે પાણી વધારે ખેંચવાની સાથે આપણે જે પાણી ભરવાનું હતું વરસાદનું પાણી, તે તો ટોટલી બંધ કરી દીધું. તે બંધ શાનાથી થયું? તો કે તે આ હાડપાનથી થયું. કારણ કે વરસાદ પડે તો આ જમીન ઉપર વરસાદ પડ્યો તો એ જ્યારે નીચે ઉતરશે ગ્રેવિટીને કારણે, તો અહીંયા આગળ તો એ નીચે ઉતરી જ નહીં શકે. તો આ જ્યારે વરસાદ પડ્યો અને ગ્રેવિટીથી આ પાણી અહીંયા ભરાવાનું ચાલુ થયું, તો શું થશે? આ પાણી અહીંયા ભરાવાનું ચાલુ થયું તો એ તમારી જમીનમાંથી જ્યારે ચોમાસાની અંદર બહાર નીકળશે તો આજે આપણી, જેને આપણે ટોપ સોઇલ કહીએ ને, આ એક નાનો ભાગ છે જમીનનો. તો આ આપણું જમીનની સરફેસ આવી, તો બહારની સરફેસ આવી. તો આને આપણે ટોપ સોઇલ કહીએ, 4 ઇંચને. આ કેટલા ઇંચ છે? 4 ઇંચ છે. તો આ 4 ઇંચની જે ટોપ સોઇલ છે ને, એ ધીમે ધીમે ધોવાવાની ચાલુ થઈ. હવે ક્યાં અત્યારે પ્રાકૃતિક ખેતીનો તો જીવાડ હમણાં ચાલુ થયો. તે પહેલાં તો મોટાભાગના બધા જ કેમિકલ ખેતી કરતા હતા. તો કેમિકલ ખેતી કરતા ત્યારે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આ બધી જ વસ્તુઓ છે ને તે ટોપ સોઇલમાં હતી ને, તો એ ટોપ સોઇલમાંથી એ આપણા તળાવમાં ગઈ, તળાવમાંથી નદીમાં ગઈ, નદીમાંથી દરિયામાં ગઈ. એટલે આ બધી જ વસ્તુઓ તમે આજે જોયો કે ગામના તળાવો કે શહેરના તળાવ, તો બધાની અંદર ચોખ્ખું પાણીની તો વાત જ ના કરો, પણ ત્યાં આગળ કોઈક ને કોઈક વનસ્પતિ ઉગેલી હશે, કાં તો લીલથી ભરાઈ ગયેલું હશે, તો અથવા તો આપણે એને એવું કંઈ કે પેલી પાનફૂટી આવે એ આખી છવાઈ ગયેલી હશે. એટલે આપણું પાણી જે પણ થયું તે બધી જગ્યાએ. હવે જ્યારે તળાવની વાત આવે, આ બધા એકબીજા સાથે જોડેલી, જે હું તમને કહું છું કડીઓ જોડેલી છે બધી. તો કે ભાઈ ખેતરમાંથી પાણી ક્યાં ગયું? તળાવમાં ગયું. ખેતરમાંથી તળાવમાં ગયું તો અહીંયા આગળ એક લીલનું પડ બાજી ગયું. એમ લીલનું પડ બાજી ગયું તો શું થયું કે સૂર્યપ્રકાશ છે તે અંદર જતો અટકી ગયો. સૂર્યપ્રકાશ અંદર જતો અટકી ગયો તો પાણીની અંદર જે પણ જીવસૃષ્ટિ હતી તે મરવાની ચાલુ થઈ ગઈ અને આ પાણીની અંદર સડો ચાલુ થયો. બે વસ્તુ અલગ છે, સડવું અને ફર્મેન્ટ થવું. આ બંનેની અંદર ફરક છે. જ્યારે સમય આવશે ત્યારે આપણે એ બંનેને જુદી જુદી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. પણ અત્યારે તમે સમજો કે આ જે દરિયા, આપણું તળાવનું પાણી છે તે સડવાનું ચાલુ થયું. આ સડવાનું ચાલુ થયું અને આ પાણી જ્યારે ઓવરફ્લો જશે ત્યારે એ નદીમાં જશે, નદીમાંથી દરિયામાં જશે, દરિયામાં જ્યારે જશે ત્યારે ત્યાંની પણ જે જીવસૃષ્ટિ છે એને પણ એ ખરાબ કરતી ચાલશે. એટલે આપણે આજે જોઈએ દિલ્હીમાં બૂમાબૂમ નહીં થતી એમ કે ભાઈ શહેરનું ગંદુ પાણી આવે છે દિલ્હી શહેરનું, અને એ જમના નદીના પાણીને બગાડ નાખે, ગંગાને બગાડે. બધી નદીઓ બગડેલી છે આપણી, એક પણ નદી સારી નથી. કોઈ જગ્યાએ મોટા મોટા સિવેજના પ્લાન્ટ છે એ પણ વ્યવસ્થિત નથી ચાલતા. તો કોઈ પણ જગ્યા પર છે ને તે પાણી ખરાબ જાય, અને એ ખરાબ થવાથી તમને કહું છું ને કે આવનારી પેઢીઓને તકલીફ થશે. એટલે આપણે તળાવનું પાણી બગાડ્યું, આપણે ભૂગર્ભના પાણી બગાડ્યા, આપણે દરિયાનું પાણી બગાડ્યું,
તો આ બધી જ જગ્યાએ આપણે બગાડતા ચાલ્યા. તો એક એનું આ બધાનો જે તમે થોડો હિસાબ લગાવો. બીજા બધા બહુ કારણો, પણ એમાંનું આ એક કારણ જે હું તમને હાડપાન કહું છું ને તે તો કે ભાઈ અહીંયા જે જમીનમાં પાણી ઉતરવું જોઈતું હતું તે પાણી જમીનમાં ઉતર્યું ના, માટે એ વહી અને તળાવમાં ગયું, તળાવમાંથી ઓવરફ્લો થઈ અને નદીમાં ગયું અને નદીમાંથી એ દરિયામાં ગયું, અથવા તો નદીમાંથી એ આપણા શરીરમાં ગયું. આપણા શરીરમાં કેવી રીતે ગયું? તો કે ભાઈ આપણે તો બંધ બાંધી દીધા પાણીના, તો આ બધા ગંદા પાણી સાથે બંધોમાં આવ્યા, એ બંધોમાંથી આપણા શહેરના પાણી આવ્યા. તો આજે આપણે બધી જગ્યા પર જે નર્મદા નદીનું પાણી મોકલીએ છીએ કે બીજી કોઈક જગ્યાએ યમુનાનું પાણી જતું હોય કે બીજી કોઈક ગંગાનું પાણી જતું હોય, તો આ બધા પાણી પોલ્યુટેડ છે. એ પોલ્યુટેડ પાણીને પોલ્યુટેડ કરવા માટે કારખાનાઓએ પણ કામ કર્યું, ખેતીએ પણ કામ કર્યું, બધાએ પોતપોતાનું કામ કર્યું અને મોટા મોટા શહેરોની વસ્તીઓએ પણ કામ કર્યું. તો આ બધાને કારણે આપણી આજુબાજુની બધી જ જે પાણીની વ્યવસ્થાઓ છે ને તે દૂષિત થવાની ચાલુ છે. તો આપણે જો હાડપાનને કંટ્રોલ કરીએ તો કેટલો બધો મોટો ફાયદો થઈ જાય. હવે એ આ ફાયદાને આપણે જુદી રીતે જોઈએ. એટલે કે આપણે હવે દ્રષ્ટિ બદલવાની છે અને આપણા લોજિકોને આગળ ચલાવવાનું છે. આ આપણી જમીનની સરફેસ છે, આ હાડપાન થયું. તો હવે આ હાડપાનને ધારો કે હું તોડી નાખું તો વરસાદનું પાણી નીચે ઉતરશે, બરાબર? વરસાદનું પાણી ઉતરશે તો ધીમે 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 એ પાણીનો સંગ્રહ આપણો જે ભૂગર્ભ જળના ઝરણો છે એની અંદર ઉતરવાનું ચાલુ થશે. એટલે આ જે આજે આપણા 800 ફૂટ ને 300 ફૂટ અને 500 ફૂટે જે ગયું એ જળનો જે લેવલ છે ને તે ધીમે ધીમે ઉપર ચડવાનું ચાલુ થશે. આ એક દાડામાં નથી થવાનું કે એક વર્ષમાં નથી થવાનું, પણ એ બીજા 10-15 વર્ષ જો આપણે બધા ભેગા થઈને, એટલે કે ગામમાં એક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે અથવા તો આ હાડપાનને ધ્યાનમાં લઈ અને એને તોડી અને આ બધું કરે તો એનાથી નથી થવાનું. ગામના મોટાભાગના ખેડૂતોએ આ કરવાનું. તો આ હાડપાન તૂટે તો પાણીનું ધીમે ધીમે તળ ઉપર આવવાનું ચાલુ થશે. તો પાણીનું તળ ઉપર આવવાનું ચાલુ થશે તો આજે તમારે દાખલા તરીકે 800 ફૂટ છે એમ, 800 ફૂટનો જે આપણો કૂવો છે એની અંદરથી આપણે જે પાણી કાઢીએ છીએ, અહીંયા આપણી ઇલેક્ટ્રિક મોટર આવી છે તો આ મોટરના હોર્સ પાવર આપણે વધારવા પડે. આ મોટરના હોર્સ પાવર વધારીએ તો એટલે વિદ્યુત વધારે થાય, આપણે બિલ વધારે આપીએ. એટલે આ રીતે આપણા ખર્ચ. હવે જો આ 800ની જગ્યાએ તો આ 150 ફૂટ, હું અત્યારની વાત કરું એટલે કે થોડાક 10 વર્ષ પછીની વાત કરું, જો આ પાણી 150 ફૂટે આવે તો તમારી પાસે 5 હોર્સ પાવર કે 7.5 હોર્સ પાવરની મોટરથી તમારું કામ પતી ગયું. તો અહીંયા આગળ વીજળીની બચત થઈ ગઈ. બીજું કે જ્યારે આ વરસાદનું ચોખ્ખું પાણી તમે જમીનોની અંદર પ્રાકૃતિક ખેતી ચાલુ કરી દીધી એટલે ઝેર પણ જવાના ઓછા થઈ ગયા, તો આ પાણીની ગુણવત્તા પણ વધવાની ચાલુ થઈ ગઈ. જે લોકો ઊંડા પાણી લે છે ને એ બધા જ પાણીના TDS તમે જોવા છે, તો એ પાણીની ક્વોલિટી તમે જુઓ, જમીનોને બરબાદ કરી નાખવાનું ચાલુ કર્યું. બધાના pH 8ની ઉપર, 8ની ઉપર પાણી હશે તો એ પાણી આ જમીનને પણ બગાડશે. 8 pH વાળું, 8 pH વાળું પાણી જમીનને બગાડશે તો આ જમીનનો pH પણ 8 તરફ જવાનો ચાલુ થઈ જશે. જમીનનો pH 8 જ્યારે જશે તો ત્યારે પાક પણ ઓછો થશે.
પાક ઓછો થશે એટલે આપણે વધારે ખાતર નાખવાનું ચાલુ કરીશું. એટલે આ એક વિષ ચક્ર છે કે જેની અંદર આપણે આજે ફસાયેલા. તો સારામાં સારી વાત એવી છે કે ભાઈ હાડ પાનને હાથે માથાકૂટ કરો અને એને તોડવાનું કામ કરો. એટલે ભૂગર્ભની જે સમસ્યા, ભૂગર્ભના પાણીની જે સમસ્યા છે એ આપણે આ હાડપાનને તોડીએ તો લાંબા વર્ષોની અંદર એમાં આપણે એને સુધારી શકીએ. બીજી વાત ખાસ હું કહું છું કે આપણે આપણા હક્કો માટે તો દુનિયા સાથે માથાકૂટ કરીએ છીએ. તમે દિલ્હીની વાત કરો, કેટલા બધા વખત સુધી ખેડૂતોએ દિલ્હીને ઘેરીને બેઠેલા હતા. એટલે આપણે આપણા હક્કો માટે તો બહુ જ શું કહેવાય ને પરફેક્ટ છે, બહુ જ પર્ટિક્યુલર છે આપણા હક્કો માટે. પણ આપણા જન્મેલા બાળકો માટે આપણે કેટલા પર્ટિક્યુલર છે અથવા આપણે એમને માટે કેટલું વિચારીએ? બિલકુલ વિચારતા નથી સાહેબ. કારણ કે આપણે એમને ઝેરવાળું ખાવાનું આપીએ, આપણે એમને ઝેરવાળું પાણી આપીએ, આપણે એમને ઝેરવાળી હવા આપીએ. તો મા બાપ તરીકે આ કેટલું વ્યાજબી? આપણે એમને એટલા માટે જન્મ આપ્યો કે બેટા હું તને કે બેટી હું તને ઝેર જ પીવડાવવાનો છે. બાળકોનો જન્મ કુદરતી રીતે નથી થયા. બાળકો એ આપણું બાય પ્રોડક્ટ છે, આપણા આનંદનું બાય પ્રોડક્ટ છે. આ બોલું ત્યારે લોકોને ખરાબ લાગે છે પણ એ આ હકીકત છે કે બાળકોને આપણે લાવ્યા નથી, એ આવ્યા છે. જ્યારે એ આવ્યા છે અને એમને લાવવા માટે જે આપણે આનંદ લીધો છે તો એ આનંદ પછીની જે આપણી ફરજો છે ને એ ફરજોની અંદર એ આવે. તમે એમને શિક્ષણ સારું આપો, એમને બધી વ્યવસ્થાઓ કરી આપો, એની કોઈ પણ જગ્યાએ હું ના નથી પાડતો. પણ એમની 3 જરૂરિયાત છે, જે બેક્ટેરિયાની જરૂરિયાત છે એવી જ એમની 3 જરૂરિયાત છે. એમને ચોખ્ખી હવા જોઈએ, એમને ચોખ્ખું પાણી જોઈએ અને ઝેર વગરનું ખાવાનું જોઈએ. તો આ બધા જે પ્રશ્નો છે ને એને આ બધા પ્રશ્નો કેવી રીતે આવે? તો કે આપણે મોડર્ન થતા ગયા એટલે આ બધા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. 50 વર્ષ પહેલાં અને 60 વર્ષ પહેલાં મારા દાદા અને મારા બાપુજીએ આ પ્રશ્નો જોયા જ નહોતા. તે વખતે તો અમે મારી નજર સમક્ષ હું કૂવા આખા ગામના બહેનો એક કૂવામાંથી પાણી ખેંચીને લઈ જતા હતા દોરડાથી. અને એ જ કૂવાના પાણી મેં બંધ એટલે કે તળિયું પણ જોયું છે. એટલે આ બધી વસ્તુઓ આપણે જેમ જેમ મોડર્ન થતા ગયા ને તેમ તેમ આપણે લાવ્યા. એટલે કોઈને કોઈ જગ્યાએ રિવર્સ ગેર મારવાનો વારો આવે અને એ રિવર્સ ગેર એટલે પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતીમાં પણ આજે આપણે તકલીફ ભોગવી રહ્યા કે લોકો અંદર જાય છે અને બહાર નીકળી જાય, પછી થોડા બીજા જાય તો બહાર નીકળી જાય. ગામમાં 2-3 જણ પ્રાકૃતિક ખેતી કરતા હોય તો બાકીના બધા જ ગામવાળા છે ને 99.9% લોકો એને ગાંડો ગણતા હોય. ગામની અંદર 100 વીંગા, ગઈકાલે જ મારા એક ખેડૂતભાઈ સાથે વાત હતી કે સાહેબ 100 વીંગા જમીન છે પણ મારા છોકરાને લગ્ન માટેની ફાંફા પડે. છોકરીને બધા એવું કહે છે, એટલે કે છોકરીવાળા એવું કહે છે કે ભાઈ 10,000ની નોકરી હશે તો ચાલશે પણ નોકરીવાળો માણસ છે, શહેરમાં રહેતો હોવો જોઈએ. આ બધી સમસ્યાઓ છે ને તે આપણા મોડર્ન જમાનાએ ઊભી કરેલી. એટલે આમાંથી હવે બહાર નીકળવાનું છે. બહાર નીકળવા માટે આપણે પ્રાકૃતિક ખેતીને પસંદ કરીએ, આપણી પરંપરાગત ખેતીઓને પસંદ કરીએ. પણ પરંપરાગત ખેતીઓમાં પણ બધા પ્રશ્નોનો ઉકેલ નથી આવતો. ત્યાં પણ આપણે પેસ્ટ કંટ્રોલના માટે એટલી જ આપણે તકલીફ ભોગવી રહ્યા. ત્યાં પણ આપણાને શરૂઆતમાં 2-3 વર્ષ પૌષ્ટિક આહાર નથી મળતો. ત્યાં પણ આ ઘણી બધી સમસ્યાઓ છે. પણ આપણાને એક આનંદ છે કે ભાઈ હું આ નવી દિશામાં જઈ રહ્યો છું તો ત્યાં આગળ એક દિવસ સારું ફળ મળવાનું. તો પ્રાકૃતિક ખેતીમાં જતાં પહેલાં તો આપણે એક કામ એવું કરીએ કે સમજો મારે આ આખા પૃથ્વીનું એક ખેતર ભાડે લઉં છે, એવું સમજી લો તમે. હું એ ખેતર જે ભાડે લઉં છું તો પહેલાં કામ હું શું કરું?
આ આપણું વાતાવરણ અને આ આપણી જમીન, અને આ જગ્યાએ મારું હાડપાન છે. તો હું શું કરીશ કે આ જમીનને પહેલાં તો શક્ય હોય તો આને લેવલ કરી નાખીશ, અને ત્યાર પછી તો આ જે ટ્રેક્ટર છે એની સાથે હું સબસોઇલર વાપરીશું, અને સબસોઇલર વાપરી અને આ હાડપાનને તોડીશું. હવે સબસોઇલર વાપરીને જ્યારે હું હાડપાનને તોડીશ ને ત્યારે ઉપરથી કેવું દેખાશે તે તમને કહું. હું ખેતરને ઉપરથી જોઉં છું, આકાશમાંથી જોઉં છું. તો દાખલા તરીકે આ મારું ખેતર છે, તો હું હાડપાન તોડીશ ને તો આવી એક ઊંડી 2.5-3 ફૂટનો અંદર એ થઈ ગયો છે. આવું એ દાંતી વાગી ગયો છે, એટલે કે સબસોઇલર વાગી ગયો છે. આ સબસોઇલર જ્યારે વાગશે ને તો ત્યાં એણે હાડપાન તોડી નાખ્યું. હવે તમારે વધારે સારું કામ કરવું હોય, એટલે કે મારે વધારે સારું કામ કરવું હોય તો હું શું કરીશ કે 5-5 ફૂટના અંતરે છે ને તે સબસોઇલર મારી દઈશ. આ ઉત્તર દક્ષિણ માર્યું. એવી જ રીતે હું પૂર્વ પશ્ચિમ પણ મારી દઈશ. એટલે આ મારો જે બરફીનો ટુકડો થયો તો એ 5 ફૂટ બાય 5 ફૂટનો થયો. આ 5 ફૂટ બાય 5 ફૂટના ટુકડાથી પાણી અંદર ઉતરતું થઈ ગયું. એટલે જે પહેલાં મેં તમને વાત કરી ને કે એન્ડ્રોબિક બેક્ટેરિયા બનવા માટેનું જે વાતાવરણ છે ને તે આપણે મોટા ભાગે એનો નાશ કરી દીધો. એ જે નાશ થયો સંપૂર્ણ નાશ નહીં થતો સાહેબ, એ પણ સમજી લેજો, પણ એ ધીમે ધીમે થશે. પણ આપણે લગભગ 90%ની ઉપર 90-95% એ જગ્યાને બદલી નાખીએ. તો ત્યાં આગળ ભેજ ઓછો થયો, તો ત્યાં આગળ આપણે જીવામૃત વાપર્યું, આપણે ઘન જીવામૃત વાપર્યું. તો એને કારણે બેક્ટેરિયા પણ છે ને તે આ જમીનની અંદર આ હાડપાન છે એને જ્યારે મેં તોડ્યું, અમારી જમીન આવી તો અહીંયાથી જે મેં જીવામૃત નાખ્યું ને તો તે પણ નીચે ઉતરશે. બરાબર. તો આ જગ્યાઓ પણ બેક્ટેરિયા કામ કરતા થઈ જશે. આ જીવામૃત જશે અહીંયા, બેક્ટેરિયા જશે એમ તો બેક્ટેરિયાને જીવામૃત સાથે ખાવાનું બી મળતું થશે. બીજું, બધા અહીંયા આગળ મૂળ ના જતા હોય, પણ આ મૂળ સાથે જે આપણી વામ એટલે કે માઇકોરાઇઝા જે ફંગસ છે એ ફંગસને અહીંયાથી ઉતરવાનો રસ્તો મળી જશે. તો અહીંયા તો હાડપાનની નીચે તો પોષક તત્વોનો ભંડાર પડેલો છે. તો આ પોષક તત્વોનો ભંડાર છે તો આ જે વામ છે અથવા તો માઇકોરાઇઝા જે ફંગસ છે એ ત્યાંથી ઉઠાવીને પ્લાન્ટને આપવાનું ચાલુ કરશે. એટલે આપણો જે ખોરાક અથવા તો આપણે જે પણ કંઈ પકવીશું ને તે ધીમે ધીમે પૌષ્ટિક થવાનું ચાલુ થશે. આ ફરી એક વાત યાદ કરું, એક દિવસમાં નથી થવાનું, એક વર્ષમાં નથી થવાનું, થોડોક સમય માગે. પણ તમે રસ્તા પર જાઓ છો ને, દાખલા કે મારે અહીંયાથી મુંબઈ જવું છે, વડોદરાથી મુંબઈ 400 કિલોમીટર દૂર છે. હું શરૂઆત મારા ઘરથી ચાલુ કરું, એટલે હું રિક્ષામાં જઉં, ચાલતો જાઉં, કોઈ બી બરોડા સ્ટેશને પહોંચું, બરોડા સ્ટેશનથી ટ્રેનમાં બેસું અને પછી 400 કિલોમીટર. એટલે મારે જ્યારે મારું ડેસ્ટિનેશન શું છે, મારો ધ્યેય શું છે, મારે મુંબઈ જવું છે. હું છું વડોદરામાં. હું જેમ આમ જતો જઈશ ને તો એટલે કે ભરૂચ આવશે, સુરત આવશે, વલસાડ આવશે, વાપી આવશે, એમ કરતાં હું મુંબઈ પહોંચી જઈશ.
એટલે તે વખતે શું થશે કે હું આમ જઈ રહ્યો છે તો મુંબઈનું અંતર ઓછું થતું જાય. એટલે કે સમજો કે આપણે પ્રાકૃતિક ખેતી ચાલુ કરી અને આપણે પૌષ્ટિક આહારનું જોઈએ તો આપણે પ્રાકૃતિક ખેતી ચાલુ કરીએ એટલે તે જ વખતે આપણાને અદ્ભુત પૌષ્ટિક ખોરાક નથી મળ્યો. એટલે કે આપણા ઉત્પાદનો એટલા બધા પૌષ્ટિક નહીં હોય. પણ જેમ જેમ આપણે એની પાછળ લાગેલા રહીશું ને એટલે અહીંયા આગળ આપણા પૌષ્ટિક ઉત્પાદનો મળવાના આપણે ચાલુ થઈ ગયા. હવે આ સાથે હું ઘણીવાર હું પહેલાં તો તમને ઘણા બધાને ખબર છે કે વોટ્સએપ ગ્રુપોની અંદર લખતો હતો. ત્યારે હું એવું લખતો હતો, તેમાં મારે એક ખેતરમાં એક લેખમાં મેં એવું પણ લખ્યું હતું કે શું તમે કુંડામાં ખેતી કરો છો? એ જ વાત હું તમને અહીંયા બતાવું એમ. આ મારી જમીનની સરફેસ છે, આ હાડપાન આવી. તો મારું કુંડ, ધારો કે મારી પાસે 1 એકર જમીન છે, તો મારું કુંડાની સાઇઝ કેટલી થશે? તો કે એનો ઘેરાવો છે ને આ ઘેરાવો છે તે 1 એકર હશે. અને ઊંડું કેટલું હશે મારું કુંડું? 1 થી 1.5 ફૂટ હશે. એટલે ખરેખર તો હું ખેતી આટલામાં જ કરું છું. આ મને નીચે કુદરતે જે ભંડાર આપે છે ને એનો હું લાભ જ નથી ઉઠાવતો સાહેબ. કારણ આ આપણો દુશ્મન હાડપાન. હવે ખ્યાલ આવે કે આપણે બધા જ અત્યારે ખેતીની અંદર એટલે કે કુંડામાં ખેતી કરી રહ્યા. હવે જેવું આપણે હાડપાનને તોડવાનું ચાલુ કર્યું ને એટલે આપણા આ જે કુંડાની જે સાઇઝ છે ને તે બહુ જ વધી જશે. એ સાઇઝ હવે મોટી થવાની ચાલુ થઈ જશે. અહીંયા પોષક તત્વો છે જ. અને અહીંયા મજાની વાત શું છે કે છેલ્લા 40 વર્ષથી આ પોષક તત્વો વપરાયા જ નથી એમ. તો એને માઇક્રોરાઇઝા, ફંગસને આ બધા ઉઠાવવાનું ચાલુ કરી દેશે. બીજી એક વાત કેવી આવે તો આ સાથે એક દાખલા તરીકે કપાસ, જે લોકો કપાસમાં સોટી મૂળ વધારે હોય, લાંબા હોય, બરાબર. તો શાકભાજીમાં ને એમાં તો એ સવાલ હોય. હવે સમજો કે અહીંયા આગળ કપાસ છે એમ, તો એના મૂળ પહેલાં કેવું હતું, આ જ્યારે બંધ હતું ત્યારે મૂળ આમ થઈ જતા હતા, બાજુમાં જતા હતા, ફેલાય, અને સોટી મૂળ અહીંયા આવીને અટકી જતી. પણ જ્યારે હું આને તોડું છું ને, આ હાડપાનને તોડું છું ત્યારે એ મૂળ નીચે આવશે અને અહીંયા આગળ ફેલાવાનું ચાલુ કરશે. એટલે એને પોષક તત્વો વધારે મળશે. એટલે જે ખેડૂતો દાખલા તરીકે કપાસની ખેતી કરતા હોય, તો જેની પાસે બહુ કપાસ એટલે કે એના મૂળિયા બહુ લાંબા હોય તો એ લોકોએ શું કરવું જોઈએ? આ જ્યાં આગળ મેં સબસોઇલર માર્યું એમ, તો એ લોકોએ કપાસ છે ને તે આના પર રોપવો જોઈએ. જ્યારે આપણે આ કપાસ આના પર રોપીશું ને તો મેં તમને આગલા ચિત્રમાં બતાવ્યું હતું ને એવી હાલત થશે. મૂળ અહીંયા પણ વિકાસ થશે અને મૂળ અહીંયા પણ વિકાસ થશે. એટલે મૂળનો જેટલો વિકાસ વધુ થયો તો એ તમને કોઈક ને કોઈક રીતે ફાયદો કરી આપશે. આજે નહીં તો કાલે તમારું ઉત્પાદન વધારી આપશે. આ બધું જ્યારે હું જોડું છું સાહેબ ત્યારે મારા વિડીયો લાંબા થતા ચાલે. પણ આમાંની ઘણી બધી વાતો એવી હશે કે જે ઘણા બધા જાણતા છો. એવું નથી કહેતો કે કોઈ નથી જાણતું, પણ આને તમે આ રીતેના સંદર્ભમાં જોવાનું ચાલુ કરો કે હું કપાસ કરું છું અને કંઈ નથી કરતા, ખાલી દર વખતે ખેતરની અંદર સબસોઇલર મારી દઉં છું અને જ્યાં મેં સબસોઇલર માર્યું છે ને એની ઉપર જ હું કપાસને વાવું છું.
તો તમારું પ્રોડક્શન બદલાશે અથવા તો તમારા ખર્ચા કોઈક ને કોઈક જગ્યાએ ઓછા થવાના ચાલુ થશે. જે તમારા ખર્ચા ઓછા થશે તો ઓટોમેટિકલી તમારો નફો વધવાનો ચાલુ થશે. એટલે આ રીતે આખી વાતને હું સાંકળું છું. હવે જે મેં આગળ વાત કરી હતી કે આ દુશ્મનને માત કેવી રીતે થાય, તો આ દુશ્મનને માત કરવાનો એક સીધો અને સાદો સરળ જે ઉપાય છે ને તે ઉપાય છે હાડપાનને તોડવાનો. અને જે આપણે સબસોઇલરથી તોડીએ છીએ. સબસોઇલરમાં શું આવે, એક જ આવું ફાળિયું આવે. આ ફાળિયું જે છે તે જમીનને તોડી નાખે. જે હાડપાન છે ને, હાડપાનને તોડી નાખે એટલે કે નીચે કે ઘીસી પાડી દે. હાડપાન વિશેની મારી વાત અહીં પતી જાય. ફરીવાર એવી એક પદ્ધતિ છે કે તમે સબસોઇલરનો ઉપયોગ કરો એક વખત એમ, અને ત્યાર પછી આખી ખેતીની પદ્ધતિ બદલી નાખો. એ પદ્ધતિને આપણે ફરીવાર જોઈશું, જેને આપણે એવું કહી શકીએ એમ કે પરમેનન્ટ છે ને તે આપણે ઉભાર કરી દેવાનો. પરમેનન્ટ એમ આજે દાખલા તરીકે મેં મારા ખેતરમાં કર્યું તો મારો છોકરો પણ જે દાડે હું નહીં હોય તો મારો છોકરો પણ એ જ ઉભાર પર કામ કરતો હશે, એ જ ઉભાર પર વાવતો હશે. અને જ્યાં આજે ટ્રેક્ટર ચાલ્યું છે ને ત્યાં આગળ વર્ષો વર્ષ એ જ જગ્યા પર ટ્રેક્ટર ચાલશે. એટલે આજુબાજુની જમીન બગડે પણ નહીં, તો પાણીનો વ્યવસ્થિત રીતે ત્યાં આગળ ઉપયોગ થશે અને પાણીની બચત થશે. પાણીની બચત સાથે વરસાદનું પાણી પણ જ્યારે જમીનની અંદર જશે તો ભૂગર્ભનું જે પાણી છે અને એની ક્વોલિટી છે એ પણ સુધારવાની ચાલુ થશે. એટલે એ ખેતી પદ્ધતિની વાત આપણે ફરી વાર કરીશું. હું તમને સર્વને વિનંતી કરું તો કે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, એને તમારા મિત્રો સાથે શેર કરો, અને અગત્યની વાત એ છે કે તમે એને પૂરેપૂરી જુઓ. ભલે આજે તમારી પાસે સમય નથી ને તો તમે આજે 10 મિનિટ જુઓ, ત્યાર પછી ફરી વાર 10 મિનિટથી આગળ ચાલવાનું થાય તો તમારી હિસ્ટ્રીમાંથી ફરી તમે એને જોવાનું ચાલુ કરો. એટલે જ્યાં તમે અટક્યા ત્યાંથી તમારું જોવાનું ચાલુ થઈ જશે. તો એવી રીતે તમે એ 10, 20, 50 કલાક, 1.5 કલાક જેટલાનો પણ લંબાઈનો આ જે વિડીયો છે ને એ તમે જુઓ. તમને કોઈક ને કોઈક જગ્યાએ એક એવી વસ્તુ મળશે ને કે જે તમારી ખેતીને બદલવા માટે સક્ષમ હશે. આપણે બધા જ પ્રાકૃતિક ખેતી કરીએ, આપણા બધાને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવાની એ શીખવાડવામાં આવે, પણ કેટલા લોકોએ તમારી પાસે તમને એવું કહ્યું કે તમે આ હાડપાનને તોડો. હાડપાન જ્યારે કુદરતી રીતે તૂટવાની ચાલુ થશે ને તો એક સમય માગી લેશે. પણ જો તમે શરૂઆત કરતાં પહેલાં જ જો તમે હાડપાન તોડીને મારા આ ખાતરેથી હું ખેતર લઉં છું અને મારે પ્રાકૃતિક ખેતી કરવી છે તો હું આની અંદર બહુ જ ઝડપથી પ્રાકૃતિક ખેતીમાં જતો રહીશ. એનું મહત્ત્વ આપો તમે. એટલા માટે કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોની અંદર એને વાયરલ કરો. ખેડૂતો કેમિકલ ખેતી કરતો હોય, પ્રાકૃતિક ખેતી કરતો હોય કે તમે એને જે પણ નામ આપો, એ પરંપરાગત ખેતી હોય, એ ઓર્ગેનિક ખેતી હોય, પણ હાડપાનને તોડવું એ બહુ જ અગત્યની વસ્તુ. એટલે આ વર્ષે તમે બધા હવે હાડપાન તોડવાની વાત થાય ને સાહેબ, તો એ સાધનની કિંમત લગભગ 30-40 હજાર રૂપિયા હોય છે સામાન્ય રીતે. તો 5-10 ખેડૂત ભેગા થઈને એને લઈ લો, કારણ કે એને દરરોજ વાપરવાનું નથી અને એના માટે એકવાર ટ્રેક્ટર મોટું જોઈશે. તો તમે એક વખત ખેતરની અંદર એક જ જગ્યા પર ટ્રેક્ટર ફરે ને એવી એક વ્યવસ્થા બી ચાલુ કરો કે તમારું ટ્રેક્ટર આજે જ્યાં ચાલ્યું 10 દિવસ, મહિના પછી કે 6 મહિના પછી ત્યાં જ ચાલવાનું છે અને 6 વર્ષ પછી પણ ત્યાં ચાલવાનું. આવી એક વ્યવસ્થા ઊભી કરો. એ વ્યવસ્થા તમને
બહુ જ કામ લાગશે, તમારા પુષ્કળ પૈસા બચાવશે. એટલા માટે આ બધા તમને આગ્રહ કરું છું. નમસ્કાર. વિડીયો છેલ્લે સુધી જોવા માટે આપ સર્વનો આભાર.